ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ દેશ અને રાજ્યોમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા લોકોનો ચૂંટણીલક્ષી મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભુજમાં લોહાણા સમાજની મહિલાઓનો મત અને મિજાજ જાણવાનો પણ પ્રયાસ કરાયો। લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે લોહાણા મહિલા મંડળની જે મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમે શું કહેશો? ખાસ હું લોહાણા મહિલા મંડળની પ્રમુખ જ્યોતિ એચ પવાણી। લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા કચ્છ જિલ્લા માટે ઘણું બધું કર્યું છે, કારણ કે કચ્છ જિલ્લો એમનો પ્રિય જિલ્લો છે। હવે આપણે જોઈએ કે 2001માં જ્યારે ધરતીકંપ રૂપી કુદરતી આફત આવી ત્યારે કચ્છ જિલ્લા ઉપર ઘણી અસર થઈ અને કચ્છ જિલ્લામાં બધું ખેદાન મેદાન થઈ ગયું ત્યારે નરેન્દ્ર મોદીજીએ જ એમને બખૂબી ઊભો કર્યો। ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે જોઈએ તો આયુષ્માન કાર્ડ યોજના જેવી યોજના બહાર પાડી ને તેમણે આપણે જોઈએ તો બધાની પરિસ્થિતિ નથી હોતી કે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી શકે, ત્યારે નબળી હાલત ધરાવતા મિડલ ક્લાસ ફેમિલી માટે આશીર્વાદરૂપ નીવડ્યું। ત્યારબાદ આપણે જોઈએ શિક્ષણ ક્ષેત્રે તો એજ્યુકેશન ડેવલપમેન્ટ માટે તેમણે ઘણી નવી નવી સરકારી યોજના બહાર પાડી જેનો અત્યારે બધા લાભ લઈ રહ્યા છે। ત્યારબાદ નર્મદાના પાણીની માંગ જેવા અઘરા પ્રશ્નોને પણ અશક્ય હતું એને પણ શક્ય બનાવી ને તેમણે અત્યારે કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચતું કર્યું। તેમજ પ્રવાસન ક્ષેત્રે પણ તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે। આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીજીએ ચારે તરફ કચ્છનો વિકાસ કર્યો છે અને છેલ્લી 7 ટર્મથી ભાજપનો વિજય થઈ રહ્યો છે અને હજી પણ ભવિષ્યમાં ભાજપ જ વિજયી બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। શું નામ છે આપનું? મારું નામ શારદા ઠક્કર, હું લોહાણા મહિલા મંડળની સેક્રેટરી છું। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે ભાજપ સરકારની કામગીરી છે તેના વિશે શું કહેશો? અત્યારે ભાજપ સરકારની કામગીરીમાં કોઈ આપણે એક અંશ પણ માઇનસ પોઈન્ટ નથી દેખાતો, બધા જાણે જ છે અને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન એ આપણા કચ્છ માટે ઘણું જ કર્યું છે। આપણા કચ્છ માટે જે પ્રવાસન છે એને ઘણા ડેવલપ કર્યા છે। જે જગ્યાને કોઈ જાણતું નથી એ આપણી વર્લ્ડ લેવલે આપણી જગ્યા આવી ગઈ છે। જેમ કે આપણે ધોરડો જોઈએ છીએ તો ધોરડોમાં તો ઘણી જ બધી ટુરિસ્ટની અવરજવર છે, NRI લોકો આવે છે, એનાથી ઘણા લોકોનો ભરણ પોષણ માટેનું કામકાજ ચાલુ થઈ ગયું છે। જેને પણ કોઈ પણ આવકનું સાધન નહોતું તો આજે એ લોકોને આવકનું સાધન મળી ગયું છે, જે એક આશીર્વાદ રૂપ છે। જે ગામડામાં કોઈ જેને નથી ઓળખતું એ ગામડો આજે આગળ આવી ગયો છે। જેમ કે આપણે રંગરોગાન આપણો કચ્છનો પ્રખ્યાત છે તો એ પણ આપણે દેશ વિદેશમાં આપણું આગળ વધી ગયું છે। એ આપણો યશ આપણા મોદીજીને આપીએ છીએ કે આપણે લેડીઝ માટે પણ અહીંયા મારા માટે ઘણું કર્યું છે, પ્રવાસન ક્ષેત્રે પણ ઘણું કર્યું છે, તબીબી ક્ષેત્રે પણ ઘણા આગળ આવ્યા છે। જેમ કે ગરીબ લોકો માટે જોઈએ તો આયુષ્માન કાર્ડ ધરાવે છે અને ટ્રીટમેન્ટ સારી કરવા માટે પણ આગળ આવે છે। બીજું કે ગરીબ લોકોને હર મહિને અનાજ આપે છે ઘણા ટાઈમથી અને એ પણ ચાલુ છે। બીજું કે જેના ઘરે ગેસ નથી તો ગેસની વ્યવસ્થા પૂરી પાડી છે અને મેઇન તો એ કે શૌચાલય તો એ પણ એ મેઇન પોઈન્ટ હતો ગામડા લોકો માટે કે ક્યાંય પણ એક લોકોને બહાર ન જવું પડે એના માટે શૌચાલયની ખાસ વ્યવસ્થા કરી છે। તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નરેન્દ્ર મોદીજી આપણા લાડીલા વડાપ્રધાન અને ભાજપનો વિજય છે ને છે જ। અનેક મહિલા છે આગેવાન, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને લોકોને મતદાન વિશે શું અપીલ કરશો આપ? મારું નામ છે હિરલ ઠક્કર, હું ખજાનજી છું। હું બસ એટલું જ કહીશ કે બધા આ વખતે મતદાન કરજો અને મોદીજીને ખાસ વોટ આપજો અને કોઈ ઘરે ન રહેજો અને ખાસ બધા મતદાન કરવા જજો। બસ મારું એટલું જ કહેવું છે। ખાસ કરીને ગુજરાતમાં અત્યારે તમને વિકાસ કાર્યો કેવા લાગે છે? અત્યારે મોદીજીના વિકાસ કાર્યો માટે તો આપણે કંઈ કહેવા જેવું જ નથી, એમના કાર્યો એટલે બેસ્ટ જ છે, એટલે એમના માટે તો આપણે કંઈ કહી જ ના શકીએ, જે છે બધું એમનું બેસ્ટ જ છે। ખાસ કરીને લોહાણા સમાજમાં અત્યારે તમને અત્યારે જોવા જઈએ તો સરકારનો અત્યારે લાભ મળે છે? અત્યારે સરકારી યોજનાઓનો અત્યારે હા, અમને બધી યોજનાઓનો એનો લાભ મળે છે। જે પણ એમની જે યોજના હોય છે એ અમને બધી જ યોજનાઓનો લાભ મળે જ છે।
ખાસ કરીને મહિલા સુરક્ષાની જો વાત કરીએ અત્યારે તો કેટલું ગુજરાત સુરક્ષિત છે અત્યારે? ગુજરાત ઘણું જ સુરક્ષિત છે બીજા દેશની કમ્પેરમાં. જેવી રીતે કે સી લાઇનની પોલીસ જે આપણે ઓન ધ સ્પોટ ગમે ત્યાં આપણે લેડીઝને તકલીફ હોય તો એ ત્યાં પહોંચી જાય છે. અને 181 અભયમ કરીને જે એમણે નવું બહાર પાડ્યું છે, જેના કારણે કે કોઈ પણ સ્ત્રી ગમે એટલી મેન્ટલી ડિપ્રેસ હોય તો એ ટીમ ઓન ધ સ્પોટ ત્યાં પહોંચી અને એને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરીને એને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લે છે. એટલે એ એક નરેન્દ્ર મોદીજીનું ખૂબ જ સારું એક સાહસ છે અને મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત ઘણા બધા નિયમો એમણે સારા કાઢ્યા છે. આ વખતે કોને વોટ આપશો, કોંગ્રેસ કે ભાજપ? પૂછવાનું જ ન હોય, ભાજપને જ વોટ આપવાનો હોય. તમે કોને વોટ આપશો? શ્યોર ભાજપને જ. તમે કોને આપશો? ભાજપ. તમે? ભાજપ. તો આમ જોવા જઈએ તો મહિલાઓનું પણ કહેવું છે કે ભાજપ સરકારની જે કામગીરી છે તે સરાહનીય છે અને આ વખતે મોદી સરકારનો જ વિજય થશે તે પણ એક નક્કી છે. કેમ મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.